હર હર મહાદેવ, કેમ છો બધા મજામાં જ છે ને? આ નવો બ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે જેનીશભાઈની યાજ્ઞિકભાઈ છે એ પેપર દેવા ગયા છે પર્યાવરણનું ને મારે આજ શનિવાર છે એટલે મારે શનિવાર નથી, આજ શનિવાર છે ને મારી નિશાળે ગઈ રાત્રે વાર્ષિક મહોત્સવની હતો એટલે બધી બાળકોને મોડું ઉઠે એટલે રજા છે એમ છે. તો આપણે વાળવાનું છે તેલમાં પાણી, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો હવે જઈએ તેલમાં પાણી વાળવા ને આમાં ગળ છે, આમાં દવા છાંટવાની એટલે દવા નહીં, દૂધ ને ગળ છાંટવાનું હોય તેલમાં. તો જઈએ આમાં ગળ બતાવું પણ ના જઈને બતાવી દે અત્યારે. આમાં ગળ છે ને સાયકલ ને બાંધી દઉં ને પછી આપણે જઈએ, પછી ના જઈને મળીએ. હલો, મારો પપ્પા દવા ઓલા ગળ અને દૂધ છાંટે છે. આનાથી મધમાખી આવે ને મધમાખી આવે ઘણી બધી ને આપણે ફાલય આવે, બધી સારું થાય, ફાલય સારું થાય, મધમાખી આવે આનાથી ગળને દૂધથી. જો દવા છાંટે છે. ત્રણ છે અત્યારે પી જાય ને પછી બ્લોક શૂટ કર્યો, કારણ કે ટાઈમ નહોતો રહ્યો બ્લોક શૂટ કરવાનો. જો અહીંથી એટલા પી ગયા ને હાંભે બે એમ છે. તો પછી મળીએ આગળ. તો અહીં પાણી ફૂગી ગયું છે. જો અહીંયા પાણી ફૂગી ગયું. પોણા 12 વાગી ગયા છે હજી એટલા જ ત્યારે ભેરાણા ને ઓલી બે ને પોપા સાથે છે. આમાં ગળ ને દૂધ આમાં પછી પોપ ભરવાઈ ગયા છે, આવ્યા નથી. હું આવે પછી તમને વિડીયોમાં બતાવીશ કે એ સાથે ગળ દૂધ તેવા શું ફાયદો થાય બધી હું આડી તમને કહું વિડીયોમાં. આપણે પાવડો લઈને નીકળી પડ્યા છે કંબાડે ને પાણી આવે છે જો ને ઉપરમાં ખડાઈ કેટલું બધું થઈ ગયું પણ ટાઈમ ન મળે એટલે ને પાણી વાહે આવે ને હવે આપણે પાવડો પકડાવી દીધો છે. તો હાલો પાણી વાળવા માંડીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો તમે બધા ને હું પાણી વાળા. તો જઈએ. આપણા ત્યારે પાણી પૂગી ગયું છે ફાઇનલી, હજી પી ગયું છે. જો પાણી પૂગી ને અહીંયા આપણે કંબળ વાળી દીધું. જો અને અહીંથી જો અહીંથી આમ તેલ દેખાય બધીમાં વાળવાનું છે. આ છેલ્લો ત્યારો છે ભરવી, આ ભરવાનું પછી આ નીકમાં પાવાનું ને પાણી હજી આ માગવું છે ઘણું. છેલ્લા બે ત્યારે છે ને આમ ભરાઈ જાય ને પછી આ નીક ઉપર પાણી જાય. તો અહીંયાથી આ કંબાળું છે એ અહીંયા વળી જાય ને આ નીક ઉપર પાણી જાય. છેલ્લા બે ક્યારે ભરાઈ જાય પછી એમ છે. તો એ ભરાઈ જાય ને પછી આ નીકમાં પાવું છે. આ આખો દીમાં જરો આ નીક કાંઈ પેઢી આ ભાગ આખો અડધો પી જાય ને બીજો ભાગ છે ને કાલ પી જાય. 2 દિવસ લાગે પાણી પીવામાં. હું દર ખેલી મને ખબર હોય પાતો હોય હું એટલે મને ખબર હોય. કાંઈ ખડ થઈ ગયું પણ ટાઈમ નહોતો, મેં તમને કીધું ને ટાઈમ નહોતો મેળો તો એ પાછું મેળી જ નાખવાનું છે. એમાં રાખે તો નહીં જોઈ એમ છે. અને છેલ્લા ત્યારે હું તમને બતાવું કઈ ત્યારે આ પાણી જાય ને ડાયરેક્ટ હું તમને બતાવું.
અહીંયા છે ને એક કંબાડું મારે વાળવું પડે, કારણ કે છે ને છેલ્લા ત્યારામાં પેલા પવન છે, પછી આમાં જો આ કંબાડું છે ને, આવડું કંબાડું છે ને, એ અહીં વાળવું પડશે ને ઓલા ત્યારામાં પાણી કરવાનું છે, એટલે એ પી જાય પછી આ પી જાય, પછી ડાયરેક્ટ ઓલી પર કંબાડું વાળી જાય, એમ છે બધી. તો હું આ કંબાડું વાળી દઉં. ઘણા દિવસથી તેલે આટો મારવા નતો આવ્યો, પણ આપણો તેલ તો જો મોટા થઈ ગયા, મોટા થઈ ગયા. તો ફૂલ આવી ગયા છે મોટા, એ ખરતા જાય, પાછા ફૂલ હોય ને એ ખરતા જાય. જો આમ ખરી ગયા ફૂલ, એમ ખરતા જાય ને. પછી આમાં તેલ હોય, જો તેલ છે આ બધી, એમ તેલ હોય ને આમાં ફૂલ જ દેખાશે તમને, સાવ તેલ છે ના લાગે, કારણ કે અટાણે ફૂલનું પ્રમાણ વધારે હોય તેલમાં. ને હવે પાણી ચાલુ કરી દીધું છે, અહીંયા આવી જાય પૂગી ગયું ને આપણે જવાનું છે ડાયરેક્ટ અહીંથી ચેલો ત્યારો છે તેલનો ના, એ બે આડા છે, એ બે ત્યારે આડા છે, એ ભરાઈ જાય, પછી એ ભરવી ને પછી એના પછી એક નીક પડે, એમાં જવાનું છે એ ભરવી. ત્યાં 2 દિવસ લાગશે આ તેલ પીવામાં આખા બધા. પાણી આવી ગયું તો હવે આપણે નીકળવાનું છે છેલ્લા ધારાએ, તો જાય પછી મળીએ. ને પપ્પા ચડીએ ગળ અને દૂધ આમાં છાંટી દે તેલમાં, તો એ છાંટીએ ને હું છેલ્લા ત્યારે પાણી વાળવાનું છે મારે. તો આ બ્લોગ અહીં પૂરો કરું છું. બ્લોગ જોવાની મજા આવી તો એક લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરવાનું ભૂલતા નહીં, નાની એવી કોમેન્ટ કરી દેજો. બાય બાય. આ બ્લોગ અહીં પૂરો કરું છું.